શક્તિપીઠ અંબાજી મંદિર આજે વિશિષ્ટ મહેમાનોની મુલાકાત નોંધાઈ હતી। ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલે મા અંબાના દર્શન કર્યા હતા। પ્રદીપસિંહ જાડેજા પરિવાર સાથે મંદિરે પહોંચ્યા હતા। મંદિર ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું। તેમણે મા અંબા સમક્ષ શીશ નમાવ્યું હતું। મંદિરના ભટ્ટજી મહારાજે તેમને તિલક કરી અને ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મા અંબાના ધામમાં દર વખતે કંઈક નવું વિકાસ કાર્ય થતું રહે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્ની હેતલબેન પટેલે પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેમણે મા જગત જનની અંબા સમસ્ત લોકોને સુખ શાંતિ પૂર્ણ જીવન આપે તેવી પ્રાર્થના કરી હતી। મા અંબાનું આ ધામ એ કરોડો હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે। આજે પ્રક્ષાલન વિધિ છે અને પ્રક્ષાલન વિધિમાં માતાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે, ઉર્જા મેળવવા માટે અન્ય ભક્તોની જેમ હું પણ મારા પરિવાર સાથે આજે માતાજીના ચરણોમાં દર્શન કરવા માટે આવ્યો છું। આપણા સૌના ઉપર માતાજીની કૃપા બની રહે અને સૌના જીવનમાં રિદ્ધિ સિદ્ધિ મંગલદાયી ફળદાયી નીવડે એવી માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને વર્ષો વર્ષ અંબાજી ધામમાં અનેક નવા પ્રકારની સુવિધાઓમાં સતત વધારો થતો જાય છે અને માતાજીનું આખું સુવર્ણમય મંદિર જોતા આપણને સૌને એક આનંદની લાગણી અનુભવાય છે। કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ બનાસકાંઠામાં વરસાદ બાદ રાહત કાર્યમાં વહીવટી તંત્ર અગ્રેસર। સરહદી તાલુકાઓમાં ખોરાક પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ। અસરગ્રસ્ત વિસ્તારમાં 2 લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ બાદ આજે ફરી 2 લાખ પેકેટ અને પાણીનું વિતરણ। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટીતંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। આજે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટીતંત્ર દ્વારા કુલ 1.50 લાખ ફૂડ પેકેટ તથા 1 લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે। ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે। વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોના ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સુઈગામમાં જે છેલ્લા 3 દિવસથી વરસાદ હતો, 24 કલાકથી વરસાદ બંધ છે, પણ જે પાણી ભરાયેલા છે સુઈગામ અને વાવના ગામડાઓમાં, ત્યાં અમે રાહત કામગીરી ચાલુ છે। સતત રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે છેલ્લા 2 દિવસમાં 2 લાખથી વધારે પાણીના પેકેટ અને ફૂડ પેકેટ સપ્લાય કરી ચૂક્યા છીએ। આજે પણ તમે જુઓ છો સપ્લાયનું કામગીરી ચાલુ છે। આજ સાંજ સુધીમાં સુઈગામ અને વાવ તાલુકાની અંદર અમે 2 લાખથી વધારે ફૂડ પેકેટ પણ આપીશું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હવે પાણી ઓછા છે ત્યાં સીધી ટેન્કર દ્વારા પણ પીવાના પાણીની સપ્લાય અમે કરી રહ્યા છીએ। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને રાહત બચાવ કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ 3 તાલુકાના 34 ગામો અસરગ્રસ્ત થયા છે, જેમાં બનાસકાંઠાની 1,19,000 અને 798 તથા પાટણની 4,581 આમ કુલ 1,24,000 અને 379 લોકોનો સર્વે કરાયો છે। સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે। આરોગ્ય વિભાગની મેડિકલ અને પેરામેડિકલની 306 ટીમને ત્યાં મૂકવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણમાં ક્લોરીનની ગોળીઓનું અને ORSના પેકેટનું વિતરણ પણ મોટા જથ્થામાં કરવામાં આવી રહ્યું છે। પાટણના સાંતલપુર તાલુકામાં 2 અલગ અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા હોવાની ઘટના ગઈકાલે સામે આવી હતી, જેમાં 6 યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 2ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે અંધારું થઈ જતાં રેસ્ક્યુ કામગીરી બંધ કરવામાં આવી રહી હતી। વહેલી સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાતા વધુ 3 લાશ મળી આવી હતી। હજુ ગુમ થયેલ 1 યુવકની શોધખોળ કરાઈ રહી છે। દુર્ઘટના વિશે વિગતે વાત કરીએ તો સાંતલપુર તાલુકા નડિયા ગામે
નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 4નો આબાદ બચાવ થયો હતો, જ્યારે 2 યુવકોના ગઈકાલ સાંજે અને 2ના આજે મૃતદેહ મળ્યા છે. જોકે એક યુવક હજુ લાપતા છે. બીજી ઘટનામાં સાંતલપુરના રણમલપુરા ગામ પાસેની નદીમાં 3 યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી 2નો બચાવ થયો હતો, જ્યારે એકનો મૃતદેહ આજે મળ્યો છે. ગઈકાલે અંધારું થતાં શોધખોળની કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ માનવતા બતાવી. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના 17 ઇંચ વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે અનેક ગામડાઓ પાણીમાં છે અને જનજીવન ખોરવાયું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ પૂરગ્રસ્ત થયેલ લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવ્યા છે. પૂરગ્રસ્ત થયેલ લોકો માટે 50,000 ફૂડ પેકેટ અને 50 પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. ધાનેરા માર્કેટયાર્ડના કેન્ટીન ખાતે લગભગ 50 જેટલા કારીગરો કામે લાગ્યા છે અને જેમ જેમ ફૂડ પેકેટ બનશે તેમ સુઈગામ, ભાભર, વાવ, થરાદના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તા દ્વારા પહોંચાડવામાં આવશે. સેવ, બુંદી અને પાણીની બોટલની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને માવજીભાઈ દેસાઈના સ્વખર્ચે આ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી.